નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને હું છું કિશન કાટેલિયા. વાત કરવી છે વિજ્ઞાન જાથા અને રાજકીય પક્ષો વચ્ચે ચાલતા સંઘર્ષની. રાજકોટના વિજ્ઞાન જાથાના જે વડા છે તેઓ એક જગ્યાએ જાય છે અને સત્યનારાયણની કથા એ બંધ કરવાનો પ્રયત્ન કરે છે ને ત્યાંથી રાજકારણ શરૂ થઈ જાય છે. ભાજપ કોંગ્રેસ બંનેના આગેવાનોએ વિજ્ઞાન જાથા સામે સવાલો ઊભા કર્યા છે. હેમાંગ રાવલે કહ્યું છે કે જયંત પંડ્યાએ કથા બંધ કરાવી છે. દરેક વ્યક્તિને ધર્મ અને આસ્થામાં માનવાનો અધિકાર છે. વિજ્ઞાન જાથાના નામે તમાશાનો આરોપ લગાવ્યો છે. હેમાંગ રાવલ અને યજ્ઞેશ દવે બંને ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રવક્તા, કોંગ્રેસ અને ભાજપ બંનેના મીડિયા પ્રવક્તાએ વિજ્ઞાન જાથા સામે સવાલ ઊભા કર્યા છે. રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા એમની પર આરોપો ઊભા કર્યા છે. સત્યનારાયણની કથા બંધ કરાવવાની વાત સામે ઊભા કર્યા છે. રાજકોટના પારડી નજીક સરકારી કચેરીની અંદર જઈ અને સત્યનારાયણની કથા બંધ કરાવી. તેને લઈને હેમાંગ રાવલે કહ્યું છે કે ધાર્મિક આસ્થા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અંધશ્રદ્ધાના નામે સત્યનારાયણની કથામાં વિઘ્ન ઊભું કરવાનું કામ કર્યું છે. જયંત પંડ્યાએ કથા બંધ કરાવી છે. દરેક વ્યક્તિને ધર્મ અને આસ્થામાં માનવાનો અધિકાર છે. વિજ્ઞાન જાથાના નામે તમાશાનો આરોપ એ હેમાંગ રાવલે લગાવ્યો છે. હેમાંગ રાવલ અને યજ્ઞેશ દવે સોશિયલ મીડિયાની અંદર રોષ ઠાલવ્યો છે. સત્યનારાયણની કથા બંધ કરાતા વિજ્ઞાન જાથા અને બ્રહ્મ સમાજના આગેવાનો આમને સામને આવ્યા છે. કથા બંધ કરાવતા વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે એમને શું કહ્યું સાંભળી લઈએ. રાજકોટ જિલ્લાના પારડી સબ ડિવિઝન વીજ કંપની એ ડેપ્યુટી ઇજનેરે પોતાની ઓફિસમાં ઓફિસ અવર દરમિયાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સંબંધી માહિતી વીજકર્મીએ પુરાવા સાથે વિજ્ઞાન જાથામાં મોકલી હતી. વિજ્ઞાન જાથાએ ખરાઈ કરતા સત્ય હકીકત જણાવતા જાથાએ મુખ્યમંત્રી અધિકારીઓને આવેલ આમંત્રિતો માટે ખુરશી. તો બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે તેમની સાથે ફોન ઉપર વાતચીત કરી અને ત્યારબાદ વિજ્ઞાન જાથાના જે વડા છે જયંત પંડ્યા તેમની પર આરોપો લગાવ્યા કે અંધશ્રદ્ધાના નામે સત્યનારાયણની કથા બંધ કરાવો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયથી થઈ અને નાનામાં નાના માણસ સુધી તમામ લોકો એ કથા કરે છે, ભગવાનમાં માને છે અને આ એક શ્રદ્ધા છે. તો શ્રદ્ધાના નામે જે વિજ્ઞાન જાથા છે તે અંધશ્રદ્ધા લાગુ કરી અને કથા જેવી જે વસ્તુઓ છે બંધ કરાવે છે. ત્યારે વિજ્ઞાન જાથા અને બ્રહ્મ સમાજ એ બંને આમને સામને આવી ગયા છે. હેમાંગ રાવલે પણ વિજ્ઞાન જાથા પર આરોપો કર્યા. ત્યારે હેમાંગ રાવલ અને જે વિજ્ઞાન જાથાના વડા છે તેમની જે વાતચીત થઈ પણ સાંભળીએ. બોલો છો? હેમાંગ રાવલ બોલું છું, બ્રહ્મ સમાજમાંથી. બોલો છો? પંડ્યાભાઈ, હવે આપણે તમે વિજ્ઞાન જાથા વાળા સત્યનારાયણની કથા બંધ કરાવવા માંડ્યા છો ભાઈ. હવે તમને સાચી વસ્તુની ખબર નથી એટલે પેલા સ્પષ્ટતા કરી દઉં. સમજી લેજો, અમારો કાર્યક્રમ હતો માત્ર કોઈ કથા બંધ કરવાનો કાર્યક્રમ નથી. પેલી વસ્તુ કહી દઉં અને જગ જાહેર છે, બધાને ખબર છે અને તમને પણ વિગતવાર કહી દઉં. અમારો કાર્યક્રમ ચાલુ ઓફિસમાં જે તમે કોઈ પણ ધાર્મિક આયોજન કરો છો અને ઓફિસનો ટેબલ ફેરફાર, બહાર ઓફિસ મૂકવું અને એ વ્યક્તિને આવતીકાલે એના પર શિક્ષાત્મક પગલાં પણ લેવાના છે અને ગાંધીનગરથી પણ આદેશ થઈ ગયા છે. અમારો વાંધો એટલો જ હતો કે ભાઈ તમે કોઈ પણ ધાર્મિક આયોજન મંદિર પણ તમે કથા બંધ કરાવડાવી દીધી ભાઈ. તમે ધાર્મિક ધર્મની અમારી આસ્થા સાથે ચેડા કરો છો. તમે કથા બંધ શા માટે કરાવડાવી ભાઈ? તમારે એમના ઉપર જે કરવું હોય તમે બ્રાહ્મણોને હેરાન કેમ કર્યા ભાઈ? જો ભાઈ સાંભળજો, તમે હજી તમને કહી દઉં છું, હું શાંતિથી વાત કરું છું ને ત્યાં સુધી સારું છે. એ ભાઈ શું કરશો તમે? શું કરશો તમે? શાંતિથી નહીં તો શું કરશો તમે? શું કરશો? હે ભાઈ, એમને એક મિનિટ ધમકી આપો છો મિસ્ટર પંડ્યા? હે મિસ્ટર પંડ્યા, અટક ભાડે લીધેલી છે? અટક ભાડે લીધેલી છે? હવે જો હું કરું છું ને, બરાબર? હા. તો હેમાંગ રાવલે વિજ્ઞાન જાથાના જે જયવંત પંડ્યા છે તેમને ફોન ઉપર ઉજળા લઈ લીધા.
જો કે તેમણે કહ્યું કે તમે સત્યનારાયણની કથા બંધ કરાવશો. હિન્દુ ધર્મની અંદર, શાસ્ત્રોક્તની અંદર સત્યનારાયણની કથા, યજ્ઞ, હવન આ એ શ્રદ્ધાનો વિષય છે. અને આપણા દેશના વડાપ્રધાન હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે પછી દેશનો કોઈ પણ સર્વોચ્ચ માણસ હોય, રિલાયન્સ હોય કે અંબાણી હોય, અદાણી હોય, આ તમામ લોકોએ ભગવાનની શ્રદ્ધા, આસ્થા ઉપર રાખે છે. આજે કથા બંધ કરાવી, તમે કાલે ગણપતિ પણ બંધ કરાવી શકો છો, તમે કાલે નવરાત્રિ પણ બંધ કરાવી શકો છો. જો કે આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જવાબ હેમાંગ રાવલે અને યજ્ઞેશ દવે આપ્યો છે. હેમાંગ રાવલે અને યજ્ઞેશ દવે શું કહ્યું સાંભળી લઈએ. ધર્મો રક્ષિતી રક્ષિતા, જે ધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે. આ સનાતન ધર્મ જે છે એ ધર્મની અંદર સત્યનારાયણની કથા જે છે એની અંદરથી અડધેથી ઊભા થવું પણ વર્જિત છે. પ્રસાદ લીધા વિના પણ જવાય નહીં. અને આ સત્યનારાયણ ભગવાનની કથાને જયંત પંડ્યા ભાઈએ જે પ્રમાણે ધાર્મિક જાથાના નામે, વિજ્ઞાન જાથાના નામે આ કથાને બંધ કરાવી છે, આ કૃત્ય જે છે એ કરોડો સનાતન ધર્મીઓની આસ્થા ઉપર વાર છે. બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ દરેક નાગરિકને પોતાના ધર્મ અને આસ્થા માનવાનો અધિકાર આપેલો છે. અને આ અધિકારનું હનન કરનાર આ વ્યક્તિ વારંવાર ધર્મનું અપમાન કરે છે. એક વસ્તુ પણ અમે સ્પષ્ટ માનીએ છીએ, અંધશ્રદ્ધા ના હોવી જોઈએ, પરંતુ શ્રદ્ધાની લાગણીને પણ ઠેસ ના પહોંચાડવી જોઈએ. આ જયંતભાઈ પંડ્યા સાથે મારે કાલે વાત થઈ હતી. એમણે સ્વીકાર્યું કે હા, અમે આ ધાર્મિક આયોજન છે એને બંધ કરાવવા માટે ગયા હતા. ત્યાં ગયા હતા, એમણે સ્વીકારેલું છે. અને સાથે સાથે એમણે મને ગર્ભિત ધમકી પણ આપેલી છે. માટે આ જયંતભાઈ પંડ્યા ઉપર બ્રહ્મ સમાજ, સર્વ સમાજ અમે બધા જ ભેગા મળીને એ કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ મન બનાવેલું છે. આ એ જ જયંત પંડ્યા છે કે જેમણે ભૂતકાળની અંદર 7 વર્ષની નાણાકીય ગેરનીતિ અને નાણાકીય છેતરપિંડીને ઊંચા પદમાં સજા પણ થયેલી છે. એટલે આવા સજા પામેલા વ્યક્તિ જે છે એ કઈ રીતે વિજ્ઞાન જાથા નામના ટ્રસ્ટના ચેરમેન બની શકે? એક ટ્રસ્ટના લો મુજબ પણ જે વ્યક્તિને સજા થયેલી હોય એ આવા કોઈ જાથા અથવા આવા કોઈ ટ્રસ્ટના ચેરમેન તરીકે રહી ના શકે. મને લાગે છે કે આની પાછળ પણ બહુ મોટું સ્કેન્ડલ હોવાની શક્યતા છે. અમે પોલીસને અને ચેરિટી કમિશનરને પણ આ બાબતની રજૂઆત કરીને કાયદાકીય કાર્યવાહી કરવાના છે. જયંત પંડ્યા વિજ્ઞાન જાથા ચલાવે છે, અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરે છે, એની સામે કોઈને વિરોધ નથી. પરંતુ અંધશ્રદ્ધા અને આસ્થા બંને વચ્ચેની ભેદરેખા ઘણી મોટી છે. અને જો એ આસ્થા માટે પ્રયત્ન કરશે કે આસ્થાને અટકાવવાનો પ્રયત્ન કરશે તો એ બ્રહ્મ સમાજ ક્યારેય સાંખી નહીં લે. હમણાં એમણે જે રાજકોટની અંદર સત્યનારાયણની કથાને અટકાવવાનો પ્રયત્ન કર્યો, જે સરકારી કચેરીમાં ચાલતી હતી, અને બહાનું એવું લગાવ્યું કે સરકારી કચેરીમાં લોકો કામ નહોતા કરતા અને સત્યનારાયણની કથા કરતા હતા. સત્યનારાયણની કથાની અવધિ કેટલી હોય છે? અડધો કલાક, કલાક કે પોણો કલાક. તો પોણો કલાકની અંદર સરકારી કામ અટકી પડ્યું. મુખ્યમંત્રી જ્યારે હાજર થતા હોય કે મંત્રીશ્રીઓ જ્યારે હાજર થતા હોય તો એમની ચેમ્બરોમાં પણ સત્યનારાયણની કથા થતી હોય છે. મુખ્યમંત્રી આવાસમાં પણ સત્યનારાયણની કથા થતી હોય છે. ટીવીમાં પણ અમે જોયું છે કે રેલવેમાં પણ સત્યનારાયણની કથા થતી હોય છે. એટલે આસ્થા એને અટકાવવાનો પ્રયત્ન શું કરવા જયંતભાઈ કરે છે? જયંતભાઈને મેં ફોન પણ જણાવ્યું હતું કે જયંતભાઈ આ વસ્તુ કરશો તો બ્રહ્મ સમાજ સાંખી નહીં લે. તમે એક પૂજારીને સત્યનારાયણની કથા કરતા એક કર્મકાંડી બ્રાહ્મણને તમે ઊભા કરીને તગેડી મૂકો છો. કોને તમને આ બધા અધિકાર આપ્યા છે? ક્યારે પણ આવા પ્રયત્નો ન કરશો મહેરબાની કરીને. બીજી વાત એ છે કે જ્યારે કોઈ રોડ ઉપર તમે જુઓ તો સરઘસ નીકળતા હોય કે કોઈ યાત્રા નીકળતી હોય, પોથી યાત્રા નીકળતી હોય, ત્યારે પણ થોડો સમય માટે રસ્તો રોકવામાં આવે છે. તો શું એના માટે પોથયાત્રા બંધ કરી દેવાની? રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યાની અંદર, ત્યારે આખું અયોધ્યા બંધ હતું, ત્યારે ઘણા બધા સરકારી કામગીરી અટકી રહેલી હતી. તો શું પ્રાણ પ્રતિષ્ઠા પણ બંધ કરી દેવી? એટલે જયંતભાઈ મહેરબાની કરી અને હું આપને આ ટીવીના માધ્યમથી ચેતવણી આપું છું કે મહેરબાની કરી અને કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણમાં કે આસ્થાના કોઈ કથા વાર્તા ચાલતી હોય કે પૂજા ચાલતી હોય એને અટકાવવાનો પ્રયત્ન ન કરશો. તમે અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરો એ કરો. બાકી આવા પ્રયત્નો કરશો તો બ્રહ્મ સમાજ સાખી નહીં લે અને તમે નહીં ધાર્યા હોય એવા પરિણામ આવશે. તો યજ્ઞેશ દવે અને હેમાંગ રાવલ બંનેએ વિજ્ઞાન જાથા સામે સવાલો ઊભા કર્યા છે. સત્યનારાયણની કથા બંધ કરાવનાર તમે કોણ? સત્યનારાયણની કથા એ આજથી વર્ષોથી ચાલતી આવે છે.
એ આસ્થા છે, એ ધાર્મિક આસ્થા છે. ધાર્મિક આસ્થા પર પગલાં લેનાર સામે કાર્યવાહી થવાની માંગ હેમાંગ રાવલે કરી છે. જયંત પંડ્યા કથા કેવી રીતે બંધ કરાવી શકે છે? તેમને કોને અધિકાર આપ્યા કે વિજ્ઞાન જાથાના નામે એ જઈને કથા બંધ કરાવે? વિજ્ઞાન જાથાના નામે તમાશા થતા હોવાનો આરોપ હેમાંગ રાવલે કર્યો છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ફરક હોય છે. શ્રદ્ધાનો વિરોધ ક્યારેય ના હોઈ શકે, અંધશ્રદ્ધાનો વિરોધ એ કાયમી હોઈ શકે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને બ્રહ્મ સમાજ બંને આમને સામે આવી ગયા છે. સત્યનારાયણની કથાને લઈને પ્રફુલ્લ પાનસરિયાએ ટ્વીટ કર્યું છે. કહ્યું છે કે હું તો કથા કરીશ. રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ હવે વિજ્ઞાન જાથાની સામે આવ્યા છે. તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે હું પણ સત્યનારાયણની કથા કરું છું. આ કથા અને પૂજા આપણા માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે, જે અંધશ્રદ્ધાનો બિલકુલ વિષય નથી. આ ભવ્ય વારસાને જીવંત રાખવા વાર તહેવારે દરેક ઘરે સત્યનારાયણની કથા એ અવશ્ય કરવી જોઈએ. આ આપણી સદીઓ પુરાની પૂજા અર્ચનાની પૂજા છે. પ્રફુલ્લ પાનસરિયા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી, એમને પણ કહ્યું છે કે હું સત્યનારાયણની કથા કરું છું અને સત્યનારાયણની કથા કરતા મને કોઈ અટકાવી શકે નહીં. આ મહત્વપૂર્ણ શ્રદ્ધાનો વિષય છે, અંધશ્રદ્ધાનો વિષય નથી. આ ભવ્ય વારસાને જીવંત રાખવા વાર તહેવારે દરેક ઘરે સત્યનારાયણની કથા એ અવશ્ય થવી જોઈએ. તેમને પણ કથાનું સમર્થન કર્યું છે અને આડકતરી રીતે જયવંત પંડ્યા અને જે વિજ્ઞાન જાથા જે ચલાવે છે તેમના પર સીધી રીતે આક્ષેપો કર્યા છે. હેમાંગ રાવલને પણ જયંત પંડ્યા છે તેમને સાંભળી અને જવાબ આપ્યો છે. ત્યારે જે જયવંત પંડ્યા છે એમને શું કહ્યું સાંભળી લઈએ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે પારડી વીજ કચેરીની અંદર સત્યનારાયણની કથા ચાલુ હતી. અમે કાયદા મુજબ, બંધારણ મુજબ ડેપ્યુટી ઇજનેર ત્રાંબડિયાને વાત કરતા તેઓએ પોતે સ્વેચ્છાએ પોતાની રીતે નિર્ણય કર્યો છે કે અને બંધ રાખવાનો પોતે નિર્ણય કર્યું છે. વિજ્ઞાન જાથાનો એકમાત્ર રોલ નથી. વિજ્ઞાન જાથા કદી પણ કોઈની ધાર્મિક લાગણી દુભાવતું નથી ને હજી સુધી એક પણ દાખલો નથી. અને વિજ્ઞાન જાથા સામે એક પણ આજ સુધીમાં કેસ નથી. માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ ખાતર લોકોમાં અશાંતિનો માહોલ પેદા કરવા માટે આ રાવલનો નિમ્ન પ્રયાસ છે અને એની નિંદા કરે છે અને વખોડે છે. સમાજ સૌ જાગૃતો જાણે છે કે સરકારી કામકાજ દરમિયાન આવા કોઈ ધાર્મિક આયોજન ન થાય અને સરકારી કર્મચારી માટે નિયમો અને રૂલ્સ બનાવેલા છે, કાયદા મુજબ બનાવેલા છે, એમાં પાબંદી છે. સરકારી કર્મચારી આ રીતે કરી શકતા નથી. પરંતુ સત્યનારાયણની કથાને બંધનો ખોટું બહાનું ધરી અને પોતે પ્રસિદ્ધિ માટે આ આખો પ્રયાસ કર્યો છે. અમે ક્યારેય સત્યનારાયણની કથા કે ધાર્મિક કોઈ પણ કથાનું અમે અંધશ્રદ્ધા હજી સુધી કોઈદા નથી અને અમારું એ કાર્યક્ષેત્રમાં નથી આવતું. અમે માત્ર અંધશ્રદ્ધા વિરુદ્ધ લોકો વૈજ્ઞાનિક મિજાજ કેળવાય, પોતાનું કુટુંબ સુખી થાય એવી વાત મૂકીને અમે કાર્યક્રમો આપતા હોઈએ છીએ. 33 વર્ષમાં 10,000થી વધારે કાર્યક્રમ કર્યા છે, એમાં પણ કોઈ દી એવો પ્રયાસ નથી કર્યો. કથા માત્ર ને માત્ર ડેપ્યુટી ઇજનેર ત્રાંબડિયાએ પોતાનો નિર્ણય કરી અને પોતે બંધારણ મુજબ, કાયદા મુજબ ખોટું કરે છે એવું લાગતા એ સ્વયં પોતાની સ્વેચ્છાએ ડેપ્યુટી ઇજનેરનો આ નિર્ણય છે. અમે રાવલભાઈએ જે આક્ષેપો કર્યા છે બે બુનિયાદ અને વાહિયાત છે. અગાઉના વર્ષોમાં પણ બધા આક્ષેપો હવામાં ઓગળી ગયા છે, તે રીતે આ પણ હવામાં ઓગળી જશે. અને વિજ્ઞાન જાથા કોઈ બીજા કાર્યક્રમ આપવાના નથી, કારણ કે અત્યારે તહેવારનો માહોલ છે અને અશાંતિ અને અસમંજસ ઊભી ન થાય એટલા માટે અમે લોકોને સત્ય હકીકત મૂકી અને અમે કાર્યક્રમનો ત્યાં જ સ્થિતિમાં રાખી દેવાના છીએ.